શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ। અર્જુન બોલ્યા, હે કેશવ, કર્મ કરતા જ્ઞાનને તમે ચડિયાતું માનો છો, તો મારા માટે બેમાંથી શું કલ્યાણકારી છે એ કહો। શ્રી ભગવાન બોલ્યા, જગતમાં બે માર્ગ ચાલતા આવ્યા છે। એકમાં જ્ઞાનને ઊંચું માનવામાં આવે છે અને બીજામાં કર્મને। પણ કર્મ વિના જ્ઞાન ન આવે, તેથી તારે ભાગે આવેલું સેવા કાર્ય તું ઇન્દ્રિયોને વશમાં રાખીને કર્યા કર, એનાથી જ તારો મનુષ્ય દેહ સાર્થક થશે। કર્મ કરતા આટલું યાદ રાખ કે સેવાર્થ સિવાયના પોતાના અર્થે કરેલા કર્મો બંધનમાં રાખે છે। બ્રહ્માએ આ જગત પેદા કર્યું, તેની સાથે સેવાયજ્ઞ પણ પેદા કર્યો, અને જાણે કાનમાં મંત્ર ફૂંક્યો કે પૃથ્વીમાં જાઓ, એકબીજાની સેવા કરો અને વૃદ્ધિ પામો। જીવ માત્ર દેવતા રૂપ જાણી એમની સેવા કરો, દેવો તમને પ્રસન્ન રાખશે। જે ફક્ત પોતાને માટે જ રાંધે છે અને ખાય છે, તે પાપી છે। અન્નથી જીવો નભે છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે, કર્મથી યજ્ઞ થાય છે, અને બ્રહ્મથી કર્મ ઉત્પન્ન થાય છે। આમ યજ્ઞ એટલે કે સેવા માત્રમાં ઈશ્વર બિરાજે છે। આવી ઘટમાળને જે માણસ નથી અનુસરતો, તે ઇન્દ્રિયોને આધીન રહી વ્યર્થ જીવન જીવે છે। જે આત્મસંતુષ્ટ છે, તેને પોતાના સ્વાર્થ કાજે કંઈ કર્મ કરવાનું રહેતું નથી। તેમ છતાં અનાસક્ત ભાવે તારે કર્તવ્ય કર્મ કરવાનું છે। જે શ્રેષ્ઠ લોકો કરે છે, તેને અન્યજનો અનુસરે છે। ત્રણે લોકમાં મારે કંઈ મેળવવા કર્મની જરૂર નથી, પણ જો કર્મ ના કરું તો લોકો પણ એવું જ કરે અને સૃષ્ટિ વિનાશ પામે। અજ્ઞાની આસક્તિ રાખી કર્મો કરે છે, જ્યારે જ્ઞાનીઓ અનાસક્ત ભાવે કર્મો કરે છે। અહંકારથી માણસ એમ માને છે કે બધું હું જ કરું છું, પરંતુ વિવિધ કર્મો તો એની પ્રકૃતિ જ કરાવે છે। તું આધ્યાત્મિક બુદ્ધિથી આશા મમતા છોડી નિર્વિકાર થઈ બધા કર્મો મને અર્પણ કરીને લડવા તૈયાર થઈ જા। જે મારા મતને માનીને વર્તે છે, એ કર્મના બંધનથી છૂટી જાય છે, જ્યારે એમ ન કરનારા અબુદ્ધો નાશ પામે છે। જ્ઞાનીઓ પણ ઘણીવાર પ્રકૃતિ દોષને આધીન થઈને કર્મો કરી બેસે છે। રાગ દ્વેષ છોડીને પોતાનો ધર્મ પાળવો જરૂરી છે। અર્જુન બોલ્યા, હે કેશવ, મનુષ્ય ન ઈચ્છવા છતાંય કોનાથી પ્રેરાઈને પાપ આચરે છે? શ્રી ભગવાન બોલ્યા, માણસમાં રહેલ રજોગુણ, કામ તથા ક્રોધ એને પાપ કરવા તરફ લઈ જાય છે। જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય, ધૂળરજથી દર્પણ ઢંકાય, ઓરથી ગર્ભ ઢંકાય, એમ કામથી જ્ઞાન ઢંકાય। કામાગ્નિ જ્ઞાનીનો શત્રુ છે। ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કામના આશ્રય સ્થાન છે, અને જીવ
મોહમાં ફસાય છે. તેથી હે અર્જુન, તું સંયમ કેળવીને કામ પમાડનાર ઇન્દ્રિયોને પહેલા વશ કર. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. અર્જુન બોલ્યા, જો તમે માનતા એમ કર્મથી બુદ્ધિ તો વળી, તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને? મિશ્ર શા વાક્યથી જાણે મૂંઝવો મુજ બુદ્ધિને? તેજ એક કહો નિશ્ચય, જે વડે શ્રેય પામું. શ્રી ભગવાન બોલ્યા, બે જાતની કહી નિષ્ઠા, આલોકે પૂર્વથી જ મેં સાંખ્યની જ્ઞાન યોગેને, યોગિની કર્મયોગથી. ન કર્મ આદરે તેથી નિષ્કર્મી થાય ના જન, ન તો કેવળ સંન્યાસે મેળવે પૂર્ણ સિદ્ધિને. રહે ક્ષણેય ના કોઈ કઈએ કર્મ કર્યા વિના, પ્રકૃતિના ગુણે સર્વે અવશ્ય કર્મ આચરે. રોકી કર્મેન્દ્રિયો રાખે ચિત્તમાં સ્મરતો રહે, વિષયોને મહામૂઢ મિથ્યાચાર ગણાય તે. મનથી ઇન્દ્રિયોની આસક્તિ વીણ આચરે, કર્મેન્દ્રિયે કર્મયોગ તે મનુષ્ય વિશેષ છે. નિમેલા કર કર્મો તું ચડે કર્મ અકર્મથી, ન તારી દેહ યાત્રાએ સિદ્ધ થાય અકર્મથી. વિના યજ્ઞાર્થ કર્મોથી આલોકે કર્મ બંધન, માટે આસક્તિને છોડી યજ્ઞાર્થે કર્મ આચરે.
યજ્ઞ સાથ પ્રજા સર્જી બ્રહ્મા પૂર્વે વધ્યા હતા વધજો આ થકી થાજો તમારી કામધેનુ આ દેવોને રીઝવો આથી રીઝવો તમને તે અન્યોન્ય રીઝવી એમ પરમ શ્રેય મેળવો રીઝેલા યજ્ઞથી દેવો આપશે ઇષ્ટ ભોગને એઓ દે એમને ના દે એવો ખાનાર ચોર છે યજ્ઞ શેષ જમી સંતો છૂટે છે સર્વ પાપથી પોતા માટે જ જે રાંધે તે પાપી પાપ ખાય છે અન્નથી ઉપજે જીવો વૃષ્ટિથી અન્ન નીપજે યજ્ઞથી થાય છે વૃષ્ટિ કર્મથી યજ્ઞ ઉદ્ભવે બ્રહ્મથી ઉપજ્યું કર્મ બ્રહ્મ અક્ષરથી થયું સર્વવ્યાપક એ બ્રહ્મ આમ યજ્ઞ સદા રહ્યું લોકે આવું પ્રવર્તેલું ચક્ર જે ચલવે નહીં ઇન્દ્રિયારામ તે પાપી વ્યર્થ જીવન ગાળતો આત્મામાં જ રમે જેઓ આત્માથી તૃપ્ત જે રહે આત્મામાં હે જ સંતુષ્ટ તેને કો કાર્ય ના રહ્યું કરે કે ન કરે એને કો હેતુ ના જગે કોઈએ ભૂતમાં એને કશો સ્વાર્થ રહ્યો નહીં તેથી થઈ અનાસક્ત કર્મ તું કાર્ય કર્મને અસંગે આચરી કર્મ શ્રેયને પામતો નર કરીને કર્મ સંસિદ્ધિ મેળવી જનકાદિએ લોક સંગ્રહ પેખીએ તને એ કરવા ઘટે શ્રેષ્ઠ લોકો કરે જે તેજ
અન્યજનો કરે, એ જેને માન્યતા આપે, તે રીતે લોક વર્તતા. ત્રણેય લોકે મને કાંઈ બાકી કાર્ય રહ્યું નથી. અપામ્યું પામવા જેવું, તો એ હું વર્તું કર્મમાં. કદાચે જો પ્રવર્તું ના, કર્મે આળસને ત્યજી. મનુષ્યોએ અનુસરે સર્વથા મુજ માર્ગને. પામે વિનાશ આ સૃષ્ટિ, જો હું કર્મ ન આચરું. થાઉં શંકરનો કરતા, મેટનારો પ્રજાતણો. જેમ આસક્તિથી કર્મ અજ્ઞાની પુરુષો કરે, તેમ જ્ઞાની અનાસક્ત લોક સંગ્રહ ઈચ્છતો. કર્મે આસક્ત અજ્ઞોને, કરવો બુદ્ધિ ભેદના. જ્ઞાની એ આચર્યોગે, શોધવા સર્વ કર્મને. પ્રકૃતિના ગુણોથી જ સર્વ કર્મો સદા થતા. અહંકારે બની મૂઢ, માને છે નર હું કરું. ગુણ કર્મ વિભાગોના, તત્વને જાણનાર તો. ગુણો વર્તે ગુણોમાં, જાણી આસક્ત થાયના. પ્રકૃતિના ગુણે મૂઢ, ચોંટે છે ગુણ કર્મમાં. એવા અલ્પજ્ઞ મંદોને, જ્ઞાનીએ ન ચડાવવા. મારામાં સર્વ કર્મોને અર્પી, અધ્યાત્મ બુદ્ધિથી. આશાને મમતા છોડી, નિર્વિકાર થઈ લડ. મારા આ મતને માની, વર્તે જે માનવો સદા. શ્રદ્ધાળુ મન નિષ્પાપ, છૂટે તેઓય કર્મથી. મનમાં પાપ રાખી જે, મતે મારા ન વર્તતા.
सकल ज्ञानहीनाते अबुधो नाश पामता जेवी प्रकृति पोतानी ज्ञानीए तेम वर्ततो स्वभावे जाय छे प्राणी निग्रहे केटलूं वळे इंद्रियोने स्व अर्थोमां रागने द्वेष जे रहे तेमुने वश थावूं ना देहीना वाट शत्रुए रूडो स्वधर्म ऊणो ये सुसेव्या परधर्म थी स्वधर्मे मृत्युये श्रेय परधर्म भये भर्यो અર્જુન બોલ્યા, તો પછી નર કોનાથી પ્રેરાયે પાપ આચરે ન ઈચ્છતાયે જાણે કે હોય જોડાયેલો બળે. श्री भगवान बोल्या, ए तो काम तथा क्रोध जन्म जेनो रजो गुणे महाभक्षी महापापी वेरिये जान जे जगे धुमाड़े अग्नि ढंकाय रजे ढंकाय दर्पण और थी गर्भ ढंकाय तेमज ज्ञान काम थी काम रूपी महाअग्नि तृप्त थाय नहीं कदी एनाथी ज्ञान ढंकायूं ज्ञानीनो नित्य शत्रुए इंद्रियो मनने बुद्धि कामना स्थान सौ कह्या ए वडे ज्ञान ढांकीए पमाड़े मोह जीवने ए माटे नियमे पेला लावीने इंद्रियो बधी ज्ञान विज्ञान धाती ए पापीने कर दूर तुम इंद्रियों ने कही सूक्ष्म सूक्ष्म इंद्रियों थी मन मन थी सूक्ष्म छे बुद्धि बुद्धि थी सूक्ष्म ए रह्यो एम बुद्धि परो जाणी आप थी
आप निग्रही दुर्जय काम रूपी आ वैरी नो करनाश તું. અધ્યાય ત્રીજો સમાપ્ત.